હેલો ફ્રેન્ડ, કેમ છો? તો ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને જો આપણે છે ને જઈએ છીએ, આપણે સામે મકાન બને છે ત્યાં કામ ચાલુ છે ને આજે છે રવિવાર, આપણે ત્યાં કામ કરાવવાનું છે. કારણ કે ત્યાં આજે છે આપણે પેલા વાટા કરવાનું અને એવું બધું ઝીણા મોટું કામ હજી બાકી છે. કારણ કે મકાન તો થઈ ગયું છે પણ હજી કપડાં પહેરાવવાના બધાય બાકી છે. તો ચાલો હું તમને ત્યાં બતાવું તો તમને મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને મિત્રો જોવા સવારનો મારા હરિયાનો નજારો પણ તમે મસ્ત મજાનો એવો જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાનો એવો નજારો છે. અને અહીંયા જો અમે મહાદેવને પણ જો બેહાડ્યા છે. તો ફાઇનલી આપણે જ્યાં મકાન બનાવ્યા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા જો રેતી ચારવાનું કામ ચાલુ છે. હું કહેતી હતી ને કે આપણે ઘણા મોટું કામ કરવાનું છે. તો આપણે અહીંયા રેતી ચારવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. કેટલું થઈ રહેલા કાંઈ મેં કીધું ના નીચે પ્લાસ્ટિક રાખવાનું. કીધું મને પછી યાદ આવ્યું, ભૂલી ગયું. પ્લાસ્ટર થોડું તો જરૂર પડે, વાટામાં ગમે એવું હાલે. પણ તો એ ભલે ને ધૂળવારી ના થાય ને. ધૂળ જ હોય બાપા, આમાંથી ધૂળવાળી થાય એમ છે. જો અમે અહીંયા આગળ આ રીતના જારી ફીટ કરી લીધી છે. આ રીતના કામ ચાલુ હોય આ રીતના રેતી ચરતી મિત્ર તમે જોઈ શકો છો. ચાલો તો મિત્રો આપણે જો આજે છે ને ખીરને પૂરી બનાવવાની છે. તો માટે જો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને અહીંયા આપણે મસ્ત મજાની પૂરી વણી લીધી છે. અને હવે આપણે તરવાની છે પૂરી. અને અહીંયા સરસ મજાની ખીર પણ બનાવી લીધી છે, કાજુ બદામને બધું નાખીને. ચાલો તો આપણે બનાવવાની તૈયારી કરીએ. ચાલો તો આપણે મસ્ત મજાની એવી પૂરી કરાઈ છે. અને અમારા અદિતભાઈને તો ખીરપૂરી ખાવાનું મન થયું હતું એટલે કે અમારી મમ્મી ખીરપૂરી બનાવીને તો ખીરપૂરી ચાલો બનાવી જો આપણે અહીંયા. અને જે એ ખીર બનાવી લીધી છે જો એ કે જલ્દી મને આપી દે. ના એ મસ્ત મજાની એવી પૂરી પણ તળાઈ છે. મિત્રો જો આપણું મસ્ત મજાનું એવું મકાનનું કામ ચાલુ છે અને તમે જોઈ શકો છો ને આપણે જો ઉપર રેલિંગનું ગળી છે તો એમાં પાણી છાંટવાનું હતું. એના માટે આપણે છે ને ત્યાં જઈએ છીએ હવે. કારણ કે વાટાને એવું બધું થઈ ગયું હવે તો પાણી છાંટવાનું તો જો આપણે જઈશું ત્યાં. અને ત્યાં જો આપણે રેલિંગ બનાવીએ ઘાસ ઉપર પણ ચડી ગયા અને ત્યાં આપણે પાણી છાંટવાનું છે. તમે જોઈ શકો છો આપણે નળી પણ ત્યાં નાખી છે વાલનાથી. ઉપર આપણે સિંગટેક્સ પડી છે. હવે આપણે વાલ ખોલી લઈએ અને આપણે ત્યાં પાણી છાંટવાનું છે. પાણી છાંટવા માટે આપણે ત્યાં ગયા છીએ. તો કોમેન્ટ કરજો તમને અમારા મકાનનો વિડીયો કેવો લાગ્યો. એક ડબલું તો ભાંગી નાખ્યું છે, તમે જોઈ શકો છો. કારણ કે આપણી નળી છે ને એટલી લાંબી છે તો એ ત્યાં પહોંચતી નથી. એટલે આપણે ડોલમાં નળી નાખીએ અને ડબલેથી પાણી છાંટીએ છીએ. અને આ જો અમે થોડુંક માથે ભરાણ કર્યું હતું એમાં કોથરા નાખ્યા છે પણ પાણી સુકાઈ ગયું છે અને કોથરાએ ઉડી ગયા છે જો. કારણ કે કોથરા ભીના રહીને એના માટે અમે કોથરા ઉપર ઢાંકી દીધા છે. અને આવી કંઈક અમારા મકાનની રેલિંગ કરેલી છે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે હું નવું કંઈ હશે તો અમે વિડીયો બનાવી અને તમારી જોડે શેર કરતા રહીશું મિત્રો. તો ફાઇનલ પાસે આપણે નીચે ઉતરી ગયા અને આ છે તમને આખો મકાનનો સીન બતાવું છું. આ બાથરૂમ બનાવેલા છે, શેડ માર્યો છે કે આ રીતના કંઈક અમારું મકાન છે મિત્રો. તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમને મકાનનો પ્લાન કેવો સારો લાગ્યો, કેવો લાગ્યો. અને આજે અમારું વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. અહીંથી અમારે જો સમય પણ કેવો સરસ મસ્ત નજારો હતો. તો મને જેટલાય થયો વિડીયો હતા તો એક મસ્ત મજાનો એવો જો પંખી બેઠા હતા અને વ્યૂ એવો સરસ આવતો હતો. મને મન થયું તો વિડીયો શૂટ કરી લો. જો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારું જૂનું ઘર. અમે ત્યાં રહી છીએ, ત્યાંનો સીન છે અત્યારે હાલની સ્થિતિ રહી છીએ ત્યાં પણ અમારા રીતના મકાન છે મિત્રો. ત્યાં તમે જોઈ શકો છો ઘરનો અગાસી, ઘરના ઝાડવા
એ પણ મિત્રો તમે ને આજે મારા ઘરના ફૂલ છે, કારણ કે મને ફૂલનો બહુ જ શોખ છે અને બહુ જ મારા ઘરની આગળ ઝાડવા પણ એટલા છે. ઝાડવા છે આજે હમણાં પાણી પીવડાવ્યું નથી એટલે ઝાડવા સુકાઈ ગયા છે થોડાક. મસ્ત બાકી આ રીતે અલગ અલગ જાતના ઝાડવા પણ છે અમારે ઘરે. આ ઝાડવાનું કરતી વખત મેં આ ઝાડવાનું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને આ છે ડ્રેગન. તો જો મિત્રો અમારે આ રીતના પાછી ડ્રેગન વાવેલું છે. આ રીતના આ જો ભમરીનું બોણ. ડાળું નમતી જાય છે, કારણ કે બાંધવાનું બહુ છે નહીં એમાં. અને મિત્રો આ એક થોર છે. આ થોરનું નામ એ નથી આવડતું. આને થોર કે પણ કેવો થોર કે ભાઈ ખબર નથી. તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. મસ્ત મજાનું એવું છે ઝાડવું. આને પણ તમે શું મસ્ત મજાનો એવો વ્યૂ છે, તમે જોઈ શકો છો. કહીએ છીએ આકાશમાં ઘાટા ઘાટા વાદળા થઈ ગયા છે. ત્યાં તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. સવારનું બધાને નજારો પણ સુંદર દેખાય આજે છે. તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. મસ્ત એવો નજારો પણ છે. હા, ઓસમ હિલનો આ છે મારો ઓસમ હિલ. કુદરતી નજારા જેવું તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાનું એવું વાતાવરણ છે. અને અમારા એક ગામમાં એક જ પ્રખ્યાત મંદિર છે. વારંવાર હું આ મંદિરનો વિડીયો મૂકું છું, કારણ કે અમારા કેવડું ગામ છે એમાં એક જ હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. જય હનુમાન લખી દેજો. અને આ મારા અગાસી પણ એક ડ્રેગનનું ફૂડ છે. અને આવડું બધું ડ્રેગન થઈ ગયું છે મિત્રો. મસ્ત જોઈ શકો છો તમે. ને એનો વ્યૂ કંઈક બહુ મસ્ત એવો છે, એટલે મને એમ થયું કે લાઈટ વિડીયો ઉતારી અને શેર કરું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.